નમસ્કાર, હું શૈલેન્દ્ર ત્રિપાઠી, પૂર્વ કોર્પોરેટર. ખાસ કરીને એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં. જે રાશન ધારકો છે, રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે. 10 કિલો 5 માણસો તો 25 કિલો હોવા જોઈએ, તેની જગ્યાએ 12 કિલો આપે. 30 માણસો હોય 30 કિલો આપવાના બદલે જે 6 વ્યક્તિ હોય 6 પંચે 30 હોય તેને 15 કિલો આપવામાં આવે છે. ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે 90% પરવાનેદાર દુકાન પર બેસતા નથી, પોતાને એ બધા એને ભાડેથી આપી દીધું છે. અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ. જે લોકો થંબ લગાડે તો કૂપન નીકળવા જોઈએ, એમાં કૂપનમાં લખેલું હશે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો. એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ, પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી, પ્રિન્ટ આઉટ છે જ નહીં. ને 90% પરવાનેદાર છે નહીં, બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો. અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે એક, અને દિનેશ રામારેડ્ડી, આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે, મુકેશ છે, આવા ઘણા લોકો એક જ ગ્રુપના અને બધા એક યુનિટી બનાવીને બધું કારભાર કરે છે. રીતસર દાદાગીરી કરે છે. અનાજ નહીં આપવું એટલે નહીં આપવું. મેં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા, અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે, પરવાનેદાર બેસતા નથી, પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રીતસર દાદાગીરી છે. આના ઉપર તમે એક્શન લો. મેં ડીએસઓને મળ્યો, એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને, તેને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો. એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપી, પણ સર્વે કરીશ. અમે પતિ અને અમે 2 જણા, હસબન્ડ એન્ડ વાઈફ, 2 જણાએ રીતસર સવાર બપોર સર્વે કરી 60 દુકાનોના ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી.